સંભવ અસંભવ. લેખક હરકિશન મહેતા. ચેપ્ટર 24. અમરનાથે સૌને વિમાસણમાં નાખી દીધા. કોઈએ મને મળવા આવવાનું નહીં. કોઈનો ટેલિફોન મને આપવો નહીં. ગમે એટલું મહત્ત્વનું કામ હોય તો પણ મને ખલેલ પાડવી નહીં. આવી સતત તાકીદનો અમલ થઈ શકે એવું કોઈએ માન્યું ન હતું. અમરનાથ કંપનીથી દૂર રહી શકે પણ કામથી અલિપ્ત રહી જ કેમ શકે? જાપાન, ઇંગ્લેન્ડ અને સિંગાપોર સુધી જેનો વ્યવસાય વિસ્તરેલો હોય, દરરોજ ટ્રંક કોલ અને ટેલેક્સથી સંપર્ક સંધાતો હોય, જેમની સ્ટીમરો લાખો કરોડોના માલની હેરફેર કરતી રહેતી હોય અને મહત્ત્વના સમારંભમાં જેમની હાજરી નોંધપાત્ર ગણાતી હોય, એ અમરનાથ એમના મહેલ જેવા બંગલાના એક ખૂણામાં કોઈ વૈરાગીની જેમ સમાધિ દશામાં સંસારની જંજાળમાંથી વિમુક્ત બનીને બેસી જાય એ બની જ કેમ શકે? છતાં છેલ્લા 9 દિવસથી એવું જ બની રહ્યું હતું. નોકર સ્વામી સિવાય કોઈને અમરનાથનું મુખ જોવા મળ્યું ન હતું. સવારે 7 વાગ્યે બેડ ટી, 9:15 બ્રેકફાસ્ટ, 11:30 લંચ, બપોરે ચા, સાંજે કોફી અને રાત્રે ડિનર પહોંચાડવા જતા સ્વામી સાથે પણ એ ભાગ્યે જ 2 શબ્દો બોલતા. ઘરના કોઈ વિશે પૂછપરછ નહીં, બહારની કોઈ વાત ઉચ્ચારવાની છૂટ નહીં. પહેલા 2 દિવસ સવાર સાંજના ન્યૂઝપેપર્સ આવવા દીધા, પછી તો એ બંધ. ડેડીને આ શું થઈ ગયું માયા? બ્રેકફાસ્ટ ટેબલ પર ચૂપચાપ નાસ્તો કરતા આનંદે અચાનક ચાનો અડધો પીવાયેલો કપ દૂર હડસેલતા પૂછ્યું હતું. આજે 3જો દિવસ થઈ ગયો. ડેડી ઘરમાં જ હોય અને અમે બ્રેકફાસ્ટ ટેબલ પર સાથે ન હોઈએ એવું આટલા વર્ષમાં ક્યારેય બન્યું નથી. માયા ઉદાસ આંખે તેની સામે જોઈને ખામોશ જ રહી હતી. ઊંડો નિસાસો નાખવા સિવાય એ કોઈ જ જવાબ આપી શકે તેમ ન હતી. તું કંઈ બોલતી નથી? ડેડી કોઈની સાથે બોલવા માંગતા નથી. આનંદે અકળામણ ઠાલવતા કહ્યું. ક્યાં સુધી આ ચાલ્યા કરશે એ પણ સમજાતું નથી. હું શું બોલું આનંદ? માયાએ નીચું જોઈને કહેવું પડ્યું હતું. બોલવાથી અનર્થ સર્જાવાનો ભય હતો, તેમ મૂંગા રહેવાથી ગેરસમજ વધવાનો ઉચાટ હતો. અચાનક વૈરાગ્ય જાગ્યો હોય એવા અનુમાન સિવાય મને બીજું કાંઈ જ સમજાતું નથી. પણ તે દિવસે ઓફિસથી ઘેર જવા નીકળ્યા ત્યારે આવા વૈરાગ્યનો કોઈ જ અણસાર એમણે આપ્યો ન હતો. આનંદ યાદ કરતો બોલી ગયો. જતાં જતાં રીટાને એમણે તાકીદ પણ કરેલી કે કાલની બોર્ડ મીટિંગના બધા જ પેપર્સ તૈયાર રાખજે. સવારે આવીને હું એ જ કામ પર બેસી જવાનો. તેને બદલે સવારથી એ ઘરમાં આ રીતે ભરાઈને બેસી ગયા. કહેતા અટકીને તેણે માયા સામે જોયું હતું. એની સાથે નજર મિલાવીને પૂછી નાખ્યું હતું, ઘેર આવ્યા પછી એવું શું બન્યું કે આમ? સવાલને અધૂરો જ છોડીને આનંદે જવાબનો તકાદો કર્યો ત્યારે માયા અંદરથી થથરી ગયેલી. ભયની ધ્રુજારી સંતાડી રાખીને સામું પૂછી લીધું હતું. તને એવું તો નથી ને કે મારે લીધે ડેડી? નહીં માયા, મહત્વનું એ નથી. તારે મારે કે ત્રીજા કોઈને લીધે ભલે કાંઈ પણ થયું હોય, આપણે કારણ તો જાણવું જોઈએ ને. કારણ જાણીએ તો નિવારણ થઈ શકે. માયા કહી શકી નહીં કે કારણ જાણવા જેવું નથી અને નિવારણ થઈ શકે તેમ નથી. ચોથી સવારે સ્વામી ચાની ટ્રોલી લઈને અમરનાથના રૂમમાં દાખલ થયો. તેની સાથે જ આનંદે એક ચિઠ્ઠીમાં પૂછાવ્યું હતું, ફરી પાછી આપણી ગુડ મોર્નિંગ ક્યારે આવશે? તમારા આ એકાંતવાસે ઘરના માણસોને અકળાવી મૂક્યા છે. અમારા કોઈનાથી કાંઈ ભૂલચૂક થઈ હોય તો કહો. એનો જવાબ પણ ન સમજાય એવો જ મળ્યો હતો. આંતરખોજ માટેનો આ એકાંતવાસ છે. આત્માને સમજાવવાનો આ પ્રયોગ છે. તમારે કોઈને અકળાવવાની જરૂર નથી. તને આમાં કંઈ સમજાય છે? માયા ચિઠ્ઠીનું લખાણ વાંચતી હતી ત્યાં જ આનંદે પૂછ્યું. આત્માને સમજાવવાનો અર્થ શું? માયાએ 2-3 વાર લખાણ વાંચી જોયું. અમરનાથના મનની પીડા પોતાના સિવાય કોઈને સમજાવવાની નથી અને પોતે કોઈને સમજાવી શકવાની નથી. એ હાલત પર ઊંડો નિશાસો નંખાઈ ગયો. આંખો ઉભરાઈ જવા માટે અધીરી બની હતી ત્યાં નોકર સ્વામી આવી ચડેલો. આનંદ શેઠ, નીચે કોઈ માણસ આવ્યો છે આ પેકેટની ડિલિવરી આપવા. કહે છે કે મોટા શેઠે આ પુસ્તકોનો ઓર્ડર લખાવ્યો હતો. પુસ્તકો? માયાએ ઝંઝણાટી અનુભવી હતી. એમણે પુનર્જન્મના જ પુસ્તકો મંગાવ્યા હશે. આનંદે ડિલિવરી ચલણ પર સહી કરી આપી સ્વામીને રવાના કર્યા પછી અધીરાઈભેર પેકેટ ખોલ્યું ત્યારે માયાનું કાળજું ફફડી ઉઠ્યું. હવે આનંદને રહસ્યમય અણસાર આવી જવાનો. 6-7 પુસ્તકોની થપ્પીમાંથી આનંદ એક પછી એક પુસ્તક ઉંચકીને તેના ટાઇટલ બોલતો ગયો. ભગવદ્ ગીતા, ઋગ્વેદ, મનુસ્મૃતિ, શંકરાચાર્ય, સ્વામી વિવેકાનંદ.
બોલતા અટકી છેલ્લા 2 પુસ્તકોના નામ વાંચવાનું માંડી વાળી તેણે માયા સામે જોયું હતું. હજુ થોડા દિવસ પહેલા દાદા બનવાના ખ્યાલથી હરખાતા હતા અને એકાએક આ જ્ઞાન પીપાસી જાગી ઉઠી. એ કટાક્ષમાં બોલવા માંગતો હતો પણ નિશ્વાસ નીકળી ગયો હતો. લાગે છે કે દાદા બનતા પહેલા હિમાલય જઈને સંન્યાસી બની જવાની તૈયારી શરૂ કરી છે. સાંભળીને માયા ધ્રુજી ઉઠી હતી. નહીં આનંદ, એવું હું કદાપી બનવા નહીં દઉં. એમના વગર હું જીવી કેમ શકીશ? બોલતા એની આંખો ભીંજાઈ જવા લાગી. બોલાઈ ગયેલા શબ્દો સુધારી લેવા પડ્યા હતા. એમની છત્રછાયા વગર આપણા બંને માટે જીવવું કપરું બની જશે. હું કોઈ પણ હિસાબે એમને એ માર્ગેથી પાછા વાળીશ. ત્યાં સુધીમાં આનંદ ટેલિફોન પાસે પહોંચી ગયો હતો. નંબર લાગ્યો એટલે એમણે કહ્યું, પુટ મી ટુ ડૉક્ટર દેવદત્ત પ્લીઝ. પણ સામેથી જવાબ સાંભળીને એ હતાશ થઈ ગયેલો. ડૉક્ટર અંકલ કોન્ફરન્સમાં દિલ્હી ગયા છે. હવે યાદ આવ્યું, રીટાએ કાલે જ મને કહ્યું હતું. હવે 3-4 દિવસ સુધી ડેડીને સમજાવવાનું નહીં બની શકે. જે થાય તે જોયા કરવા સિવાય બીજો કોઈ ઉપાય નથી. પણ માયાની ધીરજ ત્યાં સુધી રહી શકી ન હતી. 2 દિવસ પછી સ્વામીને બદલે પોતે જ કોફી આપવાને બહાને અમરનાથનો એકાંતવાસ ઓળંગવા પહોંચી ગયેલી. પૈડાવાળી ટ્રોલી સાથે એ છેક અંદર સુધી પહોંચી. ત્યાં સુધી પુસ્તક વાંચવામાં ગૂંથાયેલા અમરનાથનું ધ્યાન તેના પર પડ્યું ન હતું. સ્વામી, તું જા, કોફી પીતા મને વાર લાગશે. છતાં માયાએ કેટલીમાંથી કોફી ઠાલવીને તેમના તરફ કપ ધર્યો ત્યારે બંગડીના રણકાએ અમરનાથને છડી પાડ્યા હતા. ઝાટકા સાથે ગરદન ઊંચી કરીને માયા તરફ જોયું હતું. બંનેની નજર ટકરાઈ. બંનેના મૌન સળવળી ઉઠ્યા. માયાએ ઊંડો નિસાસો નાખીને નજરથી જ કહ્યું હતું, સમસ્યા ઉકેલવાનો આ સાચો માર્ગ નથી. એની નજર સહેવાતી ન હોય તેમ અમરનાથે આંખો ઢાળી દેવી પડી હતી. ફરી હું બોલાવું નહીં ત્યાં સુધી કોઈ પણ બહાને અહીં આવીશ નહીં. લેટ મી બી અલોન પ્લીઝ. અમરનાથને આવા તીક્ષ્ણ અવાજે બોલતા માયાએ ક્યારેય સાંભળ્યા ન હતા. પોતે એવો તે શું ગુનો કર્યો હતો કે શબ્દોથી મને વીંધી નાખી? સ્વમાનભંગના ધક્કા સાથે માયા ઝડપભેર ત્યાંથી પાછી તો વળી ગઈ, પણ એનું અંતર દોડીને એમના ચરણમાં પહોંચી જવા માટે વળ ખાતું રહ્યું હતું. કંપનીમાં આનંદ ક્યારેક મૂંઝવણભરી સ્થિતિમાં મુકાઈ જતો. ડેડીની ગેરહાજરીને લીધે મહત્વના નિર્ણયો લટકતા રાખવા પડતા હતા. મેનેજિંગ ડિરેક્ટરની સંમતિ વગર અમુક કામો આગળ વધી શકતા ન હતા. અમરનાથ શેઠ ક્યારે આવતા થશે કે એમનો ક્યાં સંપર્ક સાધવો, એવી પૂછાના તેણે ઉડાવ જવાબ આપવા પડતા. એકવાર અકળામણ અસહ્ય બની ગઈ ત્યારે રીટા સમક્ષ ઉભરો ઠલવાઈ ગયો. ડેડીના સ્વભાવ સાથે એમના આ અણધાર્યા પરિવર્તનનો જરાય મેળ બેસતો નથી. કંપનીને સદ્ધર બનાવવા માટે આટલા વર્ષો સુધી તપ કર્યું અને નિવૃત્ત થવા માંગતા હોવા છતાં કંપનીની પ્રવૃત્તિમાંથી જીવ છૂટતો ન હતો. ત્યાં એકાએક આવી રીતે બધા જ સંપર્ક કાપી નાખવાનું કોઈ કારણ તો હોવું જોઈએ ને. 5 દિવસથી હું પણ એ જ વિચારું છું આનંદ. રીટા આવી જ કોઈક ચર્ચાની રાહ જોતી હોય તેમ બોલી ઉઠી હતી. પરિવર્તનની તો મેં આશા રાખેલી, પણ વૈરાગની નહીં. આનંદ ચમકી ઉઠ્યો હતો. રીટા સામે જોઈને વિચારતો રહ્યો. આ છોકરીએ એકવાર પડકાર ફેંક્યો હતો કે હું તારા ડેડીને પરણાવીશ. અત્યાર સુધી પોતાના લગ્નના પ્રસ્તાવને ઠુકરાવતી રહી. શું હવે એને એ સમજાઈ ગયું કે પડકાર કરવામાં પોતે પાછી પડી છે? રીટા, તારા કહેવાનો અર્થ અસ્પષ્ટપણે તો સમજાય છે. તેણે થોડી ગળમથલ અનુભવી હોય તેમ અટકીને ઉમેર્યું. છતાં સ્પષ્ટતા ખાતર પૂછું છું કે તે મારા ડેડીમાં કેવા પરિવર્તનની આશા રાખી હતી? તમારા લગ્ન પછી બોસને સંસારની માયા જાગશે. માત્ર પત્નીની યાદનો આધાર પૂરતો નથી એવું એમને સમજાશે અને ત્યારે જીવનસાથીની ઝંખના જોર કરી ઉઠશે, કહેતી રીટા અધ વચ્ચે અટકી. આનંદ સામે જોઈ લીધું અને પાપણો ઢાળી દેતા ઉમેર્યું, પણ આનંદ, મારી ધારણા ઠગારી નીવડી. હવે મેં એવી આશાએ ત્યજી દીધી છે. એટલે કે હવે તું કોઈ લાયક પાત્ર સાથે પરણી જવા. પ્લીઝ આનંદ, ચર્ચાને એ તરફ નહીં વાળો. રીટાએ હાથ આડો ધરીને તેને અધ વચ્ચે જ રોકતા કહ્યું હતું, અત્યારે તો ચિંતા તમારા ડેડીની કરવાની છે. ઘરમાં જ કોઈ એવી ઘટના બની ગઈ હોવી જોઈએ. નહીં રીટા, માયા પણ મારા જેટલી જ અજાણ છે. આનંદે ઉતાવળે ખુલાસો કરી દીધો. ડેડીનો એકાંતવાસ મારા કરતાંય તેને વધારે વસમો લાગ્યો છે. સાંભળીને રીટા થોડીવાર બોલપેનથી કાગળ પર વાંકી ચૂકી લીટી દોરતી રહી. બોલવા ન બોલવાની ગળમથલથી બહાર આવતા થોડી વાર લાગી હતી. ચૂપ કેમ થઈ ગઈ રીટા? તું કાંઈ પણ કહીશ તો મને ખોટું નહીં લાગે. તમને સાચું લાગશે કે નહીં એ હું વિચારતી નથી.
રીટાએ નજર ઊંચી કર્યા વિના જ કહી દીધું, તમારા ડેડીને માયા સિવાય બીજું કોઈ મનાવી શકે નહીં. તારું અનુમાન ખોટું છે. આનંદ બચાવ કરવાની ઢબે બોલી ગયો હતો. કોફી આપવાને બહાને માયા એકવાર જઈ પણ આવી. ડેડીએ તેનું એ સાંભળ્યું નહીં. સાંભળીને રીટા લુખ્ખું હસી. ત્યારે આનંદથી પૂછ્યા વિના રહેવાયું નહીં. તું શેના પરથી કહેતી હતી કે માયા ડેડીને મનાવી શકશે? આનંદ, કહેવાય છે કે સ્ત્રીને અમુક વાત આપોઆપ સ્ફુરી જાય છે. કદાચ મારો આ તર્ક ખોટો પણ ઠરે. ખોટો જ ઠરવાનો રીટા. ડૉક્ટર અંકલ દિલ્હીથી પાછા ફરે એની જ આપણે રાહ જોવાની રહી કહીને આનંદે ચર્ચા આટોપી લીધી હતી. 9મે દિવસે ડૉક્ટર દેવદત્તને રીટા એરપોર્ટથી સીધી અમરનાથને ઘેર લઈ આવી. રસ્તામાં રીટા પાસેથી બધી વાત જાણીને એટલું જ બોલ્યા હતા, કોને ખબર આ ઘરમાં શું થવા બેઠું છે. પહેલાં માયા વિચિત્રપણે વર્તતી હતી, અવારનવાર મૂર્છા ખાઈ જતી હતી અને હવે અમરનાથને વૈરાગ્યનું ભૂત વળગ્યું. આનંદ અને માયા બ્રેકફાસ્ટ ટેબલ પર બેસવાની તૈયારી કરતા હતા ત્યાં જ બંને આવી પહોંચ્યા. ડૉક્ટર અંકલને જોતાં જ આનંદના ચહેરા પર રાહતનો જગારો આવી ગયો, પણ માયા ખિન્ન બની ગઈ. આનંદના ડેડી એમના આ દિલોજાન દોસ્તથી કોઈ જ વાત છુપાવતા નહીં હોય તો ડૉક્ટર દેવદત્ત સમક્ષ આજે રહસ્ય ઉઘાડું પડી જશે. મારા એક ના એક ભાઈબંધને તમે બંને શું કરી નાખ્યું આનંદ માયા? ડૉક્ટરે નાસ્તાના ટેબલ સામે ગોઠવાતા એમની શૈલીમાં શરૂઆત કરી. એવું તો નથી ને કે ઘરનો માણસ ડૉક્ટર હોય ત્યાં વગર કારણે બીમારી લાગુ પડવા માંડે? આ કંઈ બીમારી નથી અંકલ. તો શું ખુમારી છે? ડૉક્ટરે આનંદને સંભળાવતા નાસ્તાની પ્લેટ આગી ખસેડીને ચાનો કપ નજીક ખેંચ્યો. માયા, આ બધો વાંક તારો જ છે. ડૉક્ટર અંકલની મજાકમાં બોલવાની આદત જાણતી હોવા છતાં માયા ભડકી. આનંદે પણ ચમકીને રીટા તરફ જોયું. એરપોર્ટથી આવતા રસ્તામાં રીટાએ તો કંઈ નહીં કહ્યું હોય ને? મારો તમને શું વાંક દેખાયો અંકલ? માયાએ તળાયેલા અવાજે પૂછ્યું. આ ઘરમાં મારા પગલાં થયા પછી આવું બન્યું એમ કહેવા? અરે ગાંડી, ડૉક્ટરે અધવચ્ચે જ સંભળાવ્યું. મને પૂરું બોલવા તો દે. તું ભણેલી ગણેલી, પાછી માનસશાસ્ત્રનો વિષય લઈને એમએ થયેલી. નહીં અંકલ, હું એમએ થઈ નથી. એમએ ભલે ન થઈ, પણ હવે ડબલ એ, એટલે કે માં તો બનવાની છો ને, કહીને ડૉક્ટરે તેને શરમાવી દીધી. સાંભળ, અમે પુરુષો 50 વર્ષના થઈએ ત્યાં જ બીજા બાળપણના લક્ષણ દેખાવા માંડે. તેમાં વળી ઘરમાં નવી નવી પુત્રવધુ આવી હોય, બાપમાંથી દાદા બનવાનો તબક્કો શરૂ થવાનો હોય ત્યારે કોઈ માણસ વૈરાગી થવાનો વિચાર કરે ખરો? તો પછી આમ એકાંતવાસ ધારણ કરવાનું કારણ શું અંકલ? આનંદની ધીરજ ખૂટવા લાગી. તમે જ ઉપર જઈને પૂછો. પૂછવા જતાં પહેલાં મને માયાને પૂરું કહી તો લેવા દે આનંદ. ડૉક્ટરે નિરાતે ચાનો કપ પૂરો કર્યો ત્યાં સુધી માયા મનમાં ફફડતી રહી. તારી જગ્યાએ હું હોત તો શું કરું ખબર છે માયા? કહેતા ડૉક્ટરે મલકીને વારાફરતી ત્રણે સામે જોઈ લીધું. એ સસરાને જઈને સંભળાવી દઉં કે આત્માનો ઉદ્ધાર કરવાના આ બધા ઢોંગ છોડી દો, નહીતર હું જાઉં છું મારે પિયર. તમારી સાથે તમારા પુત્રને વૈરાગી બનાવી દો એટલે પત્યું. આનંદને એ મજાક રૂચી નહીં. અંકલ, હું સ્વામી સાથે ડેડીને ચિઠ્ઠી મોકલું છું કે ડૉક્ટર અંકલ તમને મળવા માટે ઉપર આવે છે. એટલે શું તારા બાપને મળવા માટે મારે રજા માંગવી પડશે? કહેતા ડૉક્ટર ગુસ્સાભેર ઊભા થઈ ગયા. ઉપર ગયા પછી મને 2 કલાક સુધી પાછો નહીં આવવા દે, જોજે તો ખરો. કહેતા એમણે સીડી તરફ પગ ઉપાડ્યા, પણ હજુ 4 ડગલા ભર્યા નહીં હોય ત્યાં માયા સફાળી ઊભી થઈ. નહીં અંકલ, તમારે જવાની જરૂર નથી. તેના મક્કમ અવાજે ત્રણેયને ચોંકાવ્યા, પણ માયા એમના પ્રત્યાઘાતની પરવા કર્યા વિના ડૉક્ટર દેવદત્ત તરફ પહોંચી ગઈ. પ્લીઝ હવે તો એ કામ મારા પર છોડી દો, હું જઈને એમને નીચે લાવું છું. અરે વાહ! માયા ગંભીર હોવા છતાં ડૉક્ટરે હળવાશથી કહ્યું. મારી ચડામણીની આટલી જલ્દી આવી સચોટ અસર થઈ? ઝઘડવાનું જોશ આવી ગયું કે? એવું કાંઈ નથી કરવું માયા. આનંદ વચ્ચે બોલી ઉઠ્યો. તારા જવાથી વાત વધુ વિલંબમાં પડી જશે. નહીં આનંદ, 9 દિવસ સુધી ધીરજ રાખી તો મને માત્ર 9 જ મિનિટ આપો. કહેતી માયા જવાબ સાંભળવા રોકાયા વિના મક્કમ પગલે સીડી ચડીને અદૃશ્ય થઈ ગઈ. આનંદ ધૂંધવાતો રહ્યો. રીટા સૂચક દ્રષ્ટિએ તેને તાકી રહી અને ડૉક્ટર મરક મરક હસતા ત્યાં જ આંટા મારવા લાગ્યા. આનંદનું અનુમાન હતું કે માયા નિરાશ પાછી ફરશે. રીટાને ખાતરી હતી કે બંને જણા પાછા આવશે. ઇન્ટરકોમ પર રસોડામાં ફરમાન પણ મોકલાવ્યું. સ્વામી, બધા માટે ફરી ચા લઈ આવજે. આનંદે ચમકીને તેની સામે જોયું ત્યારે રીટા શ્વાસભેર સામું હસી. 7મી મિનિટે સ્વામી ચાની ટ્રોલી લઈ આવ્યો
એટલે 5 કપ રકાબી ગોઠવીને તૈયાર કરતી એ બબડી. બોસ નીચે આવે એટલે ફરી બધા સાથે ચા પીએ. પણ ત્રીજો કપ ભરાયો ત્યાં જ કીટલી પકડેલો તેનો હાથ અટકી ગયો. માયા સીડી ઉતરતી દેખાઈ. એ એકલી જ આવતી હતી. તેની ચાલમાં ચેતન ન હતું અને ચહેરો નિસ્તેજ બની ગયો હતો. છેલ્લા 3-4 પગથિયા ઉતરવાનું કપરું લાગ્યું હોય તેમ હાંફતી માયાએ ટેબલનો ટેકો લેવો પડ્યો. પોતાને તાકી રહેલા 3 જણાની સામે જોવાની હિંમત ચાલતી ન હોય તેમ નીચી નજરે ખુરશી પર બેસી ગઈ. છાતીમાં ભરાયેલો ડૂમો રોકી શકાતો ન હોય તેમ માથું ઝુકાવીને ચહેરો બંને હથેળીમાં ઢાંકી દીધો. કહ્યું કે અંકલને જવા દે. છતાં આનંદનો ધૂંધવાટ ઉછળી આવ્યો, પણ એ વાક્ય પૂરું કરી શક્યો નહીં. ગુડ મોર્નિંગ એવરીબડી. સીડી પરથી સંભળાતા સાદે સૌની ગરદનને ઝાટકો આપ્યો. અમરનાથ હસતા દેખાયા. એમનો ચહેરો જગારા મારતો હતો. સીડી ઉતરવાની છટા પણ હંમેશા મુજબ જ દેખાતી હતી. એ છેલ્લું પગથિયું ઉતર્યા ત્યાં સુધીમાં માયાની આંખો આંસુથી છલકાઈ ઉઠી હતી. સુખદ આશ્ચર્યથી એ તેમને નિરખી રહી હતી. પણ અમરનાથે એ જોયા છતાં ન જોયું કરીને ડોક્ટર સાથે હાથ મિલાવ્યો. હેલો હાર્ટ સ્પેશિયાલિસ્ટ, દિલ્હીની કોન્ફરન્સ કેવી રહી? તારા 9 દિવસના એકાંતવાસ જેવી તો નહીં જ. ડોક્ટરે વાતાવરણની ગંભીરતા ખંખેરી નાખવાની ઢબે કહ્યું. સનાતનની કેસ હિસ્ટ્રી વાંચી સંભળાવી. તેની સર્જરીની આંટાઘૂંટી, ત્યાર પછી તેની તબિયતમાં આવેલા ઉથલા અને નવા હૃદય સાથે તેના જીવાતા રહેવાની શક્યતા વિશે દુનિયાભરના હાર્ટ સ્પેશિયાલિસ્ટો સમક્ષ પેપર્સ વાંચ્યા. યાર, તારા દોસ્તનો વટ પડી ગયો. 2-3 દેશના બડેખા ડોક્ટરોએ મને ત્યાં આવવાનું નિમંત્રણ આપ્યું અને જર્મનીની સૌથી મોટી હોસ્પિટલે મોં માંગ્યા પગારથી જોડાઈ જવા માટે ઓફર પણ મોકલી. અને એ ઓફર સ્વીકારી કે નહીં એની ફક્ત સલાહ માંગવા માટે આપ એરપોર્ટથી સીધા અહીં પધાર્યા. એમ જ ને? ચાના ટેબલ સામે ગોઠવાતા અમરનાથે જાણે કાંઈ જ બન્યું ન હોય એવી શૈલીમાં વાતને વળાંક આપતા કહ્યું. ત્યારે ડોક્ટરે સંભળાવ્યું. ના, સલાહ માંગવા નહીં પણ ઉપદેશ સંભળાવવા આવ્યો છું. 9 દિવસે આપ સાહેબે પ્રયોગશાળામાં પુરાઈ રહીને આત્મા વિશે સંશોધન કરીને જે જ્ઞાન પ્રાપ્ત કર્યું એની પ્રસાદી લેવા સીધો એરપોર્ટથી આવ્યો છું. એ કટાક્ષના જવાબમાં અમરનાથે ધારદાર નજરે ડોક્ટર સામે જોયું. આનંદ અને રીટા પોતાને તાકી રહ્યા હતા અને માયા નીચું જોઈને બેઠી હતી. કોઈ ખુલાસો કરવો ન હતો તેમ કાંઈક બોલ્યા વિના ચાલે તેમ પણ ન હતું. આત્માનો વિષય બહુ ગહન છે ડોક્ટર. એને સમજવાનું હૃદયના કાર્ડિયોગ્રામ કાઢવા જેવું સહેલું નથી. એટલે કે આપ સાહેબ આત્માના સ્પેશિયાલિસ્ટ બનવાની ખટપટમાં પડી ગયા છો. ટકોર કરીને દેવદત્તે ચાનો કપ ઉંચકતા ઉમેર્યું. અમે તો એક જ વાત સમજીએ. શરીર ચીરવામાં હૃદય દેખાય છે, આત્મા નહીં. અને જે દેખાય નહીં તેના અસ્તિત્વને માન્ય કેમ રાખવું? જેમ હવા દેખાતી નથી છતાં તેનું અસ્તિત્વ છે અને તેના જ આધારે પ્રાણી માત્રનું અસ્તિત્વ ટકી રહ્યું છે, એવું જ આત્માનું સમજવું. ડોક્ટરને હસવું આવી ગયું. આનંદને ચર્ચાટ પોકળ લાગી અને રીટાને લાગ્યું કે બંને વડીલો જુવાનિયાની હાજરીને કારણે વાત ઉડાવી દેવાની પેરવી કરી રહ્યા છે. બરાબર એ જ વખતે ઘડિયાળે 9:30નો ટકોરો પાડ્યો અને અમરનાથે તક ઝડપી લીધી. ચાલો, સમય થઈ ગયો. નો મોર ડિસ્કશન. આનંદ, તું ઓફિસે જવા નીકળે છે કે વાર છે? કહેતા પોતે ઉઠ્યા. માયા પોતાને કંઈક કહેવા માંગે છે એ જાણી ગયા છતાં બેધ્યાન થઈને રીટા તરફ ફર્યા. ક્વિક રીટા, તું મારી કારમાં ચાલ. 9 દિવસના ચડી ગયેલા કામની ચર્ચા આપણે રસ્તામાં ચાલુ કરી દઈએ. ઓકે બોસ. ખુશ થતી રીટા આગળ થઈ અને અમરનાથ ગુડ બાય એન્ડ ગુડ ડે માયા કહીને સીડી ઉતરવા લાગ્યા. ત્યારે માયા અસ્વસ્થ બની ગઈ. એમને એકાએક કામે લાગી જવાની અધીરાઈ કેમ જાગી? મારી સાથે 2 ઘડી વાત કરવાનું એમણે શું કામ ટાળ્યું? સવારની ઘટના પર બપોર સુધી માયા બેચેનપણે વિચારતી જ રહી. ડોક્ટર અંકલે મહેણું સંભળાવ્યું ત્યારે જ તેનું સોમાન ખળભળી ઉઠ્યું હતું. આનંદના ડેડીને એકાંતવાસમાંથી બહાર લાવવાનું એટલે જ પોતે બીડું ઝડપી લીધું હતું. પીછેહટ નહીં કરવાના સંકલ્પ સાથે તે ઉપર ગઈ હતી. મનમાં કરી રાખેલો ફેસલો જતા વેત જ સંભળાવી દીધેલો. મને પાછી ફરી જવાનું કહેશો તો હું ચાલી જઈશ. આનંદના ડેડી, પણ એ પહેલાં મારે જે કહેવાનું છે તે તમારે સાંભળી લેવું પડશે. બહુ જુસ્સામાં આવી છો ને? જુસ્સો અને ગુસ્સો પણ. ઊંડો શ્વાસ બહાર કાઢતા એ બોલી હતી. નીચે ડોક્ટર અંકલ અને રીટા આવ્યા છે. તમારા વર્તને સૌને તર્ક વિતર્કમાં કરી નાખ્યા છે.
અને તારા વર્તને મને આ એકાંતવાસમાં ધકેલી દીધો માયા. નિસાસો નાખતા અમરનાથ આગળ કહેવા જતા હતા, પણ માયાએ પાછળ ડોક ફેરવી લઈને એમને રોક્યા હતા. એની ચર્ચા અત્યારે જ કરી લેવી જરૂરી ખરી? તમે ઈચ્છો છો કે જે વાત આપણા બે વચ્ચે જાહેર થઈ તે સૌની સામે ઉઘાડી પડી જાય? તો સર્વનાશ થઈ જશે માયા, અમરનાથ ફફડતા અવાજે બોલ્યા. ત્યારે માયાએ ધાર્યું નિશાન તાક્યું હતું. તમારે એ સર્વનાશમાંથી આપણને સૌને ઉગારી લેવા હોય તો કાંઈ જ બન્યું નથી એમ બધું જ ભીતરમાં ધરબી દઈને ચાલો નીચે. એટલે તું મને? ના, તમને ધમકી આપવા કરતાં તો હું મૃત્યુ પસંદ કરું, કહેતાએ ગળગળી બની ગયેલી. પરાણી હિંમત ટકાવી રાખતા માંડ માંડ કહી શકેલી, હવે મારાથી ખામોશ રહી શકાય તેમ નથી. આનંદની પીડા મારાથી સહેવાતી નથી. નીચે જઈને મારે દિલ ખોલી નાખવું પડશે, બધું જ કહી દેવું પડશે. તો જા માયા, જઈને ઝેરના પારખા કરી જો. ધારદાર દ્રષ્ટિએ માયાએ તેમની સામે જોયું હતું. એમના અવાજ અને હાવભાવની દ્રઢતાએ માયાને વલોવી નાખી હતી. ઠીક છે કહીને તે પાછું વાળીને જોયા વિના ત્યાંથી પાછી ફરી ગઈ હતી. પણ બધાની વચ્ચે પાછી આવી ત્યારે તેનો જુસ્સો ભાંગી ગયો હતો. ઝેરના પારખા કરવાની હિંમત ઓસરી ચૂકી હતી. ધ્રુસકે ધ્રુસકે રડી લેવા સિવાય પોતે કાંઈક કરી શકે તેમ ન હતી, કાંઈક કહી શકે તેમ ન હતી. ત્યાં અમરનાથના અવાજે તેને ચોંકાવી દીધેલી. પોતાની પાછળ પાછળ ચૂપચાપે શું કામ નીચે આવ્યા હતા? પોતાની પરીક્ષા કરવા માટે કે પછી રહસ્ય ઉઘાડું પડી જવાની એમને ખરેખર બીક લાગી હશે? બસ આટલું જ એમની પાસેથી જાણવું હતું. પણ અમરનાથ તો મોકો આપ્યા વિના ચાલ્યા ગયા. રીટાને પોતાની કારમાં સાથે લેતા ગયા. રહેવાયું નહીં એટલે માયાએ એમના પ્રાઇવેટ ફોનનો નંબર ગુમાવી જોયો. સામેથી એકેય વાર ઘંટી વાગી નહીં એટલે 199 લગાડીને નંબર જોડી આપવા રિક્વેસ્ટ કરી. ત્યારે જવાબ મળ્યો કે સોરી, તમે આપેલા નંબરનો ટેલિફોન આઉટ ઓફ ઓર્ડર લાગે છે. હવે શું કરવું? બપોર પછી અકળામણ અસહ્ય બની ગઈ. ઘડીક તો ઓફિસે પહોંચી જવાનો વિચાર આવ્યો, પણ એ અજુગતું લાગ્યું. છેવટે ન રહેવાયું ત્યારે કંપનીના કોમન ફોનનો નંબર લગાડ્યો. સામેથી ઓપરેટરે ઇન્ડિયા સ્ટ્રીમ નેવિગેશન કહ્યું ત્યાં સુધી એ ગળમથલમાં રહી. પણ પેલીએ બીજી વાર એ શબ્દો દોહરાવ્યા ત્યારે કહેવાઈ ગયું, પુટ મી ટુ મેનેજિંગ ડિરેક્ટર અમરનાથ પ્લીઝ. યસ. અમરનાથનો રણકો સાંભળીને એણે ક્ષણિક આંચકો અનુભવ્યો. પછી જોર અજમાવીને બોલી ગઈ, હું માયા છું. માયા. હેપતાઈ ગયેલા અવાજે પડઘો પાડીને અમરનાથ ચૂપ થઈ ગયા. ઘડીભર બંને છેડે મૌન છવાઈ રહ્યું. બંનેના દિલ આવેગમાં ધબકતા રહ્યા. ઓફિસે જવાની એટલી બધી ઉતાવળ હતી? અટકતી અચકાતી માયા બોલી, મારે કારણ જાણવું હતું. એકાએક તમે નિર્ણય કેમ બદલ્યો? નિર્ણય બદલ્યો નથી, પણ લીધેલો નિર્ણય મક્કમ કર્યો. અમરનાથે કહ્યું તો ખરું, પણ અવાજમાં મક્કમતા લાવી શક્યા નહીં. એમના તરફથી વિલંબ થયો એટલે માયાએ અધીરા અવાજે પૂછ્યું, કયો નિર્ણય મક્કમ કર્યો? એ સાંજે હું તારા બેડરૂમમાં જો ન આવ્યો હોત તો? જો અને તોનો અર્થ શું છે આનંદના ડેડી? એ સાંજે નહીં તો બીજી સાંજે, બેડરૂમમાં નહીં તો બીજે ક્યાંક. જે થવાનું હતું તે થયા વગર રહેવાનું ન હતું. થોડીવાર બંનેના શ્વાસ ઘૂંટાતા રહ્યા. છેવટે માયાએ ધ્રુજતા સ્વરે પૂછ્યું, તમારો નિર્ણય જાણવો હતો મારે. સાંભળી નહીં શકે છતાં સાંભળી લે, કહેતા એ પોતે જ અટકી ગયા. જાણે સાંભળવાની હિંમત ચાલતી ન હોય તેમ ગળું ખંખેર્યું. જે કાંઈ બની ગયું એ ફરી ન બને. તારા આત્માને શાંતિ સાંપડે એટલા ખાતર મેં ફરી પરણી જવાનું નક્કી કર્યું છે. માયા થથરી ઉઠી. શરીરે પસીનો વળી ગયો. ભીંજાતી હથેળીમાંથી રિસીવર સળી પડવાની બીક લાગી. સાથોસાથ ધ્રાસકો પડ્યો કે બોલવામાં મોડી પડશે તો સામેથી રિસીવર મુકાઈ જશે. ફફડતા હોઠે માંડ માંડ બોલી શકી, હવે બહુ મોડું થઈ ગયું આનંદના ડેડી. હવે એનો કોઈ જ અર્થ ન રહ્યો અને ધ્રુસકે ધ્રુસકે રડી પડી. અમરનાથ કાંઈ બોલવા જાય એ પહેલાં તો સામેથી લાઈન કપાઈ ગઈ. પીખાતા હૈયે એમણે રિસીવર મૂકી દેવું પડ્યું. પણ બાજુની જ કેબિનમાં રીટા રિસીવર પકડીને સ્તબ્ધ બની ગઈ હતી. તેના સમગ્ર શરીરમાંથી ધ્રુજારી પસાર થઈ ગઈ હતી. રિસીવર ઝેરી નાગની ફેણ હોય તેમ મુઠ્ઠીમાં હાથ પકડ્યા પછી હાથ ખોટો પડી જવાને કારણે તેને છોડી શકતી ન હોય તેમ બહેર મારી ગયેલા મગજે બેસી રહી. પોતે આ શું સાંભળ્યું?